નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। કચ્છના મુન્દ્રા પોલીસની મોટી કાર્યવાહી, 50 ટન લોખંડના સળિયા સાથે 7 ઇસમ ઝડપાયા। મુન્દ્રા પોલીસ દ્વારા મિલકત સંબંધિત ગુનાઓ સામે સખત પગલાં લેતા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બોર્ડર રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કરોડિયા, પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક વિકાસ સુંડા અને મુન્દ્રા વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક ગૌતમ વિવેકાનંદના માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરવામાં આવી હતી। મુન્દ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર SM રાણાની સૂચના હેઠળ પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે મોખા ટોલ નાકા પાસે રેડ કરવામાં આવી હતી। બાતમી મુજબ એક ટ્રેલર મારફતે અંજારથી મુન્દ્રા તરફ લોખંડના સળિયા લાવવામાં આવી રહ્યા હતા અને તેને મોટા કપાયા મહેશ્વરી સમાજની સમાજવાડી નજીકના ખુલ્લા પ્લોટમાં ઉતારવાની તૈયારી ચાલી રહી હતી। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી સ્થળ પર દરોડો પાડતા કુલ 7 ઇસમોને ઝડપી પડ્યા હતા। સ્થળ પરથી આશરે 50 ટન લોખંડના સળિયા, એક ટ્રેલર અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 34,57,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ કામગીરીમાં ASI દિનેશભાઈ ભટ્ટી, પોલીસ હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ ગોહિલ, પૃથ્વીરાજ ગઢવી તથા વિજયરાજસિંહ ગોહિલ સહિતની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી।